નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે એક એવા કેસ વિશે ચર્ચા કરીશું કે જે દરેક ખેડૂત મિત્રોને કોઈના કોઈ રીતે મદદરૂપ થશે. તો દર્શક મિત્રો, કેસ કંઈક એવો છે કે પિતા દ્વારા ખેતીની જમીનનું વેચાણ કરી નાખવામાં આવ્યું અને વેચાણ થયા બાદ પિતાનું અવસાન થયું. તો જે ખેતીની જમીનનું વેચાણ થયું હતું એ જ ખેતીની જમીનમાં એ જ પિતાના વારસદારોએ એમની વારસાઈ કરાવીને સાતબારની અંદર પોતાના નામ દાખલ કર્યા. પરંતુ જે વ્યક્તિને ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવ્યું એ વ્યક્તિ પોતાનો હક કે હિસ્સો જે ખેતીની જમીનમાં એમનો લાગતો હોય, કારણ કે ખરીદનાર વ્યક્તિ છે, તે રીતના તેમને ગામ નમૂના નંબર 6 નું જે હક પત્રક છે તેની અંદર તેમની નોંધ પડાવવા ગયા. પરંતુ ત્યાં આગળ જે તે વ્યક્તિ છે કે જે સત્તાધિકારી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ અવસાન પામ્યા છે તેમના વારસદારોએ વારસાઈ કરાવીને ખેતીની જમીનની અંદર સાતબારની અંદર તેમના નામ દાખલ કર્યા છે. એટલે તમે ખરીદનાર વ્યક્તિ હોવ તેમ છતાં પણ તમારી નોંધ છે એ જે તે રજિસ્ટર છે એની અંદર તમારી નોંધ નહીં પડી શકે. એટલે આ મામલો સીધો પ્રાંત અધિકારી સાહેબ શ્રી સમક્ષ ગયો. તો જે તે પ્રાંત અધિકારી સાહેબ શ્રી છે તેમના દ્વારા એમની જે વેચાણ જે છે નોંધ એને રદ કરવામાં આવેલી કે જે વ્યક્તિ અવસાન પામ્યા છે એ વ્યક્તિના વારસદારો અત્યારે હયાત છે અને તેમને ખેતીની જમીનમાં નામ દાખલ કરી દીધેલા છે. એટલે જે અવસાન પામનાર વ્યક્તિ દ્વારા જો ખેતીની જમીન વેચાણ કરવામાં આવી પરંતુ એ જે તમારો વેચાણ કરાર છે એ રદ થાય છે. એટલે આ રીતનો એ મામલો છે 30 વર્ષ સુધી ચાલ્યો. અને દર્શક મિત્રો, એ જે વેચાણ નોંધ રદ કરવામાં આવી હતી એ 30 વર્ષ પછી એનો જે કહી શકે કે એક સારો નિર્ણય આવ્યો કે એ જે પિતા છે પિતાએ ખરેખરમાં જમીન કાયદેસર રીતે જે પણ કાર્યવાહી થાય એના અનુસંધાને જ એમને વેચાણ કરાર કરેલો. એટલે પિતાના અવસાન પછી જો પિતાએ ખેતીની જમીનનું વેચાણ કરી નાખેલ હોય તો તેમના જેટલા પણ વારસદારો છે એ પછી ખેતીની જમીનની અંદર વારસાઈ દ્વારા નોંધ પડાવી શકે જ નહીં. એટલે જે ખરીદનાર વ્યક્તિ છે એ સાચા છે. એટલા માટે 30 વર્ષ પછી જે હાલના પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા એ જે વેચાણ કરાર નોંધ રદ કરવામાં આવી હતી તેને માન્ય રાખી અને જે પિતાએ ખેતીની જમીન વેચાણ કરેલી એ પિતાના અવસાન પછી એમના જે વારસદારોએ વારસાઈ નોંધ કરીને જે ખેતીની જમીનના સાતબારની અંદર નામ દાખલ કરેલા એને રદ કર્યા કે તમારા પિતા દ્વારા ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવેલું, એટલે તમે કોઈ પણ સંજોગોમાં એ જમીન પર હક ના દાખલ કરી શકો. એટલે તમારા જે નામ છે એ રદ થઈ શકે છે. અને ગામ નમૂના નંબર 6 નું જે હક પત્રક છે તેની અંદર પણ પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા જે ખરીદનાર વ્યક્તિ છે તેમનો નામ એટલે કે કહી શકીએ કે નોંધ પાડવા માટેનો પણ હુકમ કરવામાં આવ્યો છે. એટલે દર્શક મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે તમારા પિતા દ્વારા જો કોઈ પણ પ્રકારે ખેતીનું જે જમીન છે એનું વેચાણ કરવામાં આવેલું હોય અને જો તમને કદાચ ખ્યાલ હોય તો તમે તમારા પિતાના અવસાન પછી એ જ ખેતીની જમીનની અંદર જ્યારે તમે વારસાઈ દ્વારા તમારું નામ દાખલ કરવા જાઓ છો તો આ જે સમસ્યા છે તમારે ન આવે એટલા માટે સૌથી પહેલાં જે વેચાણ કરાર થયેલો હોય એની સંપૂર્ણપણે તપાસ કરવી એ આવશ્યક છે. એટલે દર્શક મિત્રો, જ્યારે ખેતીની જમીનનું વેચાણ થઈ ગયું હોય તો વેચાણ એક વખત થયા પછી એની અંદર વારસદારોનું કોઈ પણ પ્રકારે એની અંદર હક હિસ્સો રહેતો નથી, કારણ કે કાયદેસરનું એ થયેલું હોય. પરંતુ દર્શક મિત્રો, કાયદાની અંદર ઘણીવાર આપણે વડીલોપાર્જિત મિલકતના અમુક જે કિસ્સા જોઈએ છે કે વડીલોપાર્જિત જે મિલકત હોય એની અંદર પેઢી દર પેઢી જે છે એ બધાનો જ હક રહે છે. પરંતુ જો એની અંદર કોઈ એવી આવશ્યકતા ઊભી થઈ હોય કે જેની અંદર એ ખેતીની જમીન હોય એનું વેચાણ કરવું જ પડે, તો આવા સંજોગો દરમિયાન પિતા દ્વારા જ્યારે ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવે અને એ જે નાણાં મળે છે એટલે કે જે પૈસા મળે છે એનું બાકીના જે વારસદારો છે એ જાણતા હોય છે કે એ કયા ઉપયોગમાં લેવામાં આવ્યો
અને કુટુંબના કલ્યાણ અર્થે એનો ઉપયોગ થયો હોય તો એવા સંજોગો દરમિયાન પછી જેટલા બાકીના વારસદારો છે એ જાણતા હોય છે કે ખેતીની જમીનનું જે વેચાણ કર્યું છે એના જે પૈસા મળેલા છે એ અમારા કુટુંબના જે કલ્યાણ અર્થે જ ઉપયોગ થયેલો છે, તો આવા સંજોગો દરમિયાન બાકીના જે વારસદારો છે એ ફરી પાછા ખેતીની જમીનનું જે વેચાણ થઈ ગયેલું છે એની અંદર એમનો પોતાનો હક કે હિસ્સો જમાવી શકે નહીં. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.